છેલ્લો અને પાંચમો મુદ્દો ગજબ છે ગુજરાતમાં જ્યારે તહેવારનું વાતાવરણ આવે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હરસે બજારોમાં દેખાય, ચકાસણીઓ ચલાવે, બાકીના દિવસોમાં એસી કેબિનમાં બેઠા અધિકારીઓ માત્ર કાગળ પર કામ કરતા દેખાય છે। લોકો પ્રશ્ન કરે છે કે શું તહેવારના વાતાવરણમાં ચેકિંગ ખરેખર જન સુરક્ષા માટે છે કે આ માત્ર દેખાવ અને પ્રદર્શન માટેનું નાટક છે? સામાન્ય દિવસોમાં કેમ કોઈ ચેકિંગ નથી, ખાસ કરીને ત્યારે જ્યારે ખોરાકની ગુણવત્તા, હાઇજેનિકતા અને સલામતી માટે સતત જાગૃતતા જરૂરી છે। લોકો માટે ખોરાક સલામત છે કે માત્ર તંત્રનો ભવ્ય દેખાવ છે? એ પ્રશ્ન એટલો ઊભો થઈ રહ્યો છે કે તહેવારમાં જ રેડ અને ચેકિંગ કેમ? બાકી દિવસોમાં એસી કેબિનમાં આરામ, આ તંત્રની પ્રાથમિકતા ક્યાં છે? ગુજરાતના લોકો સત્ય જાણવા હકદાર છે। અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે તહેવારો આવે ત્યારે જ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કેમ કરવામાં આવે છે, ત્યારે જ રેડ કેમ પાડવામાં આવે છે અને આ સરપ્રાઇઝ ચેકિંગનું નાટક કેમ કરવામાં આવે છે? એટલે પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે બાકી દિવસો માટે કઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે? માત્ર તહેવાર પૂરતો જ સલામત ખોરાક છે તેને લઈને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કે હવે 365 દિવસ બજારોમાં ખોરાક વેચાય છે ને તે સમયે જે ફૂડ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા ચકાસણી કેમ કરવામાં નથી આવતી? જ્યારે માત્ર તહેવારો આવે ત્યારે ચકાસણી કેમ થઈ રહી છે ને તેને જ લઈને અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે કે તંત્રનો દેખાવ કે લોકોની સુરક્ષા છે? અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ક્યારે હવે ફૂડ વિભાગ દ્વારા 365 દિવસ સુધી ચેકિંગ કરવામાં આવશે અને ક્યારે હવે લોકોનું જે સ્વાસ્થ્ય છે તેનું ખરેખરમાં ધ્યાન રાખવામાં આવશે? બાકી દિવસો માટે કઈ તૈયારી નથી તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। માત્ર તહેવાર પૂરતો સલામત ખોરાક છે ને જ્યારે લોકો 365 દિવસ બજારનો ખોરાક ખાય છે ત્યારે કેમ ચેકિંગ નથી થતું? ત્યારે એસી કેબિનમાંથી બહાર ફક્ત તહેવારમાં જ કેમ નીકળવામાં આવે છે? તંત્રનો દેખાવ કે લોકોને સુરક્ષા તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે કે ક્યારે હવે 365 દિવસ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ફૂડ વિભાગ દ્વારા ખરેખરમાં ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? તો તહેવારનું વાતાવરણ અને અધિકારીઓ બજારોમાં દેખાતા જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગનું સેમ્પલ કોણ લેશે? તંત્ર દ્વારા પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે અને તંત્ર જે સરકાર છે તે ક્યારે હવે આરોગ્ય વિભાગને ટકોર કરશે? આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ગયા છે। પ્રદ્યુમનભાઈ, તહેવારોમાં ચેકિંગનું નાટક કેમ? જી, આમ તો એમ કહી તો ચાલે કે સારું છે કે તહેવારો આવે છે એ બાને ચેકિંગ થાય છે, નહીંતર વર્ષ આખામાં ક્યારેય ચેકિંગ નથી થતું। આપણે જોઈએ છીએ જે રીતે રોગચાળો વધી રહ્યો છે, એક બાજુ જોઈએ આપણે ફૂડ અને ડ્રગ્સની મુખ્ય જવાબદારી શું છે? એની મુખ્ય જવાબદારી જાહેર આરોગ્ય જાળવવાની છે, ત્યારે જાહેર આરોગ્ય તો કથળી રહ્યું છે। એટલે જે રીતે આ રોગચાળો વધી રહ્યું છે, કેન્સરથી માંડીને અનેક એવા નવા વાયરસ ને નવા રોગ આપણે જોઈએ છીએ ઉભરી રહ્યા છે, હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા ખાલી દિવાળીના સમયમાં જ તે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ચેકિંગ કરવા, બાકીના વર્ષોના સમયમાં ચેકિંગ ન કરવા, એ પણ અનેક પ્રશ્નો થાય છે। તો એ ચેકિંગ માટે શું આપણે દર મહિને નવા તહેવારો લાવવા કે જેથી લોકો ચેકિંગ કરે? અને આપણે આમાં જોઈએ છીએ જે રીતે ફૂડ અને ડ્રગ્સમાં આજે કે દરેક વસ્તુમાં મૂળભૂત વસ્તુ ભેળસેળ, એમાં સરકારી ખાતાઓ આપણે જોઈએ છીએ મીઠાઈના માવા અને પનીર, આ બેમાં જ વધારે ચેકિંગ કરે છે। હવે જ્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ ઘી, દૂધ, ખાવાના તેલમાં તે ભેળસેળ હોય છે, શાકભાજીમાં ઝેરી દવાના ઇન્જેક્શન જે અમુક ખેડૂતોમાં લગાડે છે, દવાનો છંટકાવ અમુક કરે છે જે પ્રોહિબિટેડ હોવી જોઈએ, એવી દવાઓ પણ માર્કેટમાં ખુલ્લેઆમ મળી રહી છે। એટલે શાકભાજીને અમુક સેમ્પલો લેવા જોઈએ જેનાથી નુકસાન થઈ રહ્યું છે। પછી દૂધ, દહીં, ચીઝ, પનીર, આ બધી જ વાતો એમાં પણ ચેકિંગ થવું જોઈએ। એમાં ભેળસેળ એમાં પણ હોય છે, માત્ર માવામાં ને પનીરમાં ને મીઠાઈની દુકાનમાં જ કરે છે એ ઉચિત નથી। એ ભલે કરે છે, વ્યવસ્થિત છે, વાત વ્યાજબી છે, પરંતુ એ સિવાય પણ કરવું જોઈએ અને મોટી કંપનીઓના પણ સેમ્પલ લેવા જોઈએ। આપણે ક્યારેય જોયું મોટી કંપની અમૂલ જેવી કે જે કાંઈ દૂધની સહકારી મંડળીઓ છે, એના ક્યારેય દૂધના સેમ્પલમાં કંઈ ખરાબ આવ્યું, કોઈ પનીરમાં
કે કાંઈ ઘીમાં કે દૂધમાં એના કોઈ સેમ્પલ લીધા એવું સીધું કે આપણા ધ્યાનમાં નથી આવ્યું. એટલે મોટી જે કંપનીઓ છે એના પ્રોડક્ટમાં પણ સેમ્પલ લેવા જોઈએ, સત્વરે એને લેબોરેટરી કરાવવી જોઈએ. હાજી જી પ્રદ્યુમનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. તહેવારોના ટાઈમે જો હવે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે અને જ્યારે તહેવાર આવે છે ત્યારે જ આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે તે બજારમાં જતા જોવા મળે છે.